રામ રામ બધાને સવારમાં જો ચાય ચલાવી દીધી છે. મારી માન માસીની એ ઉઠી ગયા છે તો એને કીધું તમે મોઢું ધોઈ લો તો હું ચાય કરી નાખું રોટલી બનાવી નાખું પછી તમે સિરાવી લો કીધું તો કે અમે સિરાવશું ને એમાં સિરાઈને એવા નથી પણ ખાલી ચાય દેલ ચાય બનાવી નાખીને પછી દાડા હાર રોટલી બનાવી નાખું ને કોફી કરી નાખીને રોટલી બનાવવાનું ચાલુ કરી નાખ્યો આપણે તો 2 રોટલી તરી છે ને બીજી સાદી બનાવી છે પાયલ ને મુસ્કાન કદાચ ખાય તો કેમ કે સિરાવે તો અને પછી મેં તો હાલો દૂધ હાંચવી નાખું શાહ નાખી દઉં એટલે એ કામ પતે પછી છોકરીને ઉઠાડું ત્યાં મારી માની કે હવે અમારે જાવો છે નથી રોકાવ કીધું રોકાઈ રહ્યો આજનું દીધો કે નારે ના કે નથી રોકાવો તો પછી એ નીકળી ગયા હવે એને લક્ઝરીની વાટ જોવે છે લક્ઝરી આવશે તો નીકળી જશે ને પછી મારે આ બારે લાદીમાં ફટો કરવાનું છે તો મેં તો હું ફટો કરી નાખું અને થોડાક ગોદડા ને એવો ધોવાનું છે કેમ કે પાણી આવ્યો છે તો પાયલ કે લાવ મમ્મી મશીનમાં નાખી દઉં એ કે મારે પછી ભચાવ જાઓ મુસ્કાન ભેરે કામ છે તે એ ગોદડા મશીનમાં જ ધોવે છે એ 4-5 ગોદડા છે મેલા તો ધોઈ નાખું એ કે પાણી આવે છે તે એ કે તો કીધું ધોઈ નાખ તો મશીનમાં જ ધોઈ નાખી પછી અમે ગોદડા તો લુગડા તો વળી હાથે ધોઈ પણ ગોદડા મશીનમાં ધોઈ નાખ્યા અને બધા હૂકવી નાખ્યા છે હવે ધોઈને 2-4 અહીંયા નાખ્યા ને 2-4 ઉવા નાખ્યા ને એવી રીતના રાખી દીધા છે અને પછી મારી ફૂઈ ગયા હતા ગામ તો વળી આવ્યા છે તો નાસ્તામાં લઈ આવ્યા છે પાપડી ને લકડિયા ને અને પછી કંઈક ચાય બનાવી નાખતો મેં તો હાલો કે ચાય બનાવી નાખું એક આવ્યો છે મજૂર તો વાડામાં ખડખડાવવાનું છે કેમ કે અત્યારે જીવજંત બહુ નીકળે છે હમણાં અમારે કણિયેલ ઉપર કુંભારો નીકળ્યો હતો તો બીક લાગે છે હવે જીવજંતની તો વાડામાં અમારે ઢોરા બાંધવાને જવું પડે એટલે મને બીક લાગે એટલે મેં એને પપ્પાને કીધું ખડ બધો કઢાવી નાખો ચાય બનાવીને દઈ જાઉં છું પાણી દઈ જાઉં છું પણ ખડ કઢાવી નાખો તો કે હા તો ચાય દઈ આવી અને પાણી દઈ આવીને હવે એ ખડ કઢાવે છે રા કે ચાય દે તો ચાય દઈ દીધી અને પછી હવે 12 વાગ્યા છે છોકરી ગઈ છે ભજાવે એટલે મારે રાંધવાનું છે તો મેં ગોવાર બીટીને ચડાવી દીધો છે ને લહણ ફોલી નાખીને લોટ બાંધી નાખ્યો છે 1 વાગ્યા સુધી આપણું ખાવાનું થઈ જશે તો આપણે ગોવારનું શાક વઘારવાનું છે તો પહેલાં હું ચટણી તૈયાર કરી લઉં લહણ ખાંડ લીધા પછી હળદર ધાણા જીરો અને મરચું ને એવું બધું નાખી અને આપણે ચટણી તૈયાર કરી નાખીએ પછી તેલ મૂકી અને જીરો અને લહણ નાખીને આપણે વઘારી નાખીએ ગોવારના શાકમાં અમે રાઈ ના નાખીએ જીરો લહણ નાખીને આપણે વઘારી નાખીને લોટ તો બાંધી નાખ્યો છે આવા જ શાક ઉતરે એટલે પછી આવા જ હું રોટલી બનાવવા બેસી જઈશ 1 વાગ્યા સુધી આપણું ખાવાનું થઈ જશે ચટણીની થઈ ગયા છે હવે પછી એમાં નાખી દીધું ગોવાર અને આપણે રસાવાળું શાક ખાઈએ આ બધાને મહરિયા કરવા ખપે એટલે કોરો શાક તો કહેતી કે જો હું તો રસાવાળું જ કરું પાયલ કોરો શાક કરે છે રસાવાળો હોય તો મજા આવે અને પછી પાયલ ભચાવથી લઈ આવી છે ખારકું અને પછી ગાય હમણાં દવા નથી દેતી કેમ કે માખી મચ્છર હેરાન કરે છે તો એના સારું કરી નાખે છે ધુઓ